સંવંસારના 104 કળશમાં કહ્યું છે કે સર્વ કર્મનો નિષેધ કરવામાં આવતા નિષ્કર્મ દશાને પ્રાપ્ત મુનિઓ કાંઈ અસરણ નથી. તેઓ અંદરમાં જ્ઞાનનું મોટું શરણ લઈ પરમ અમૃતને પીવે છે. તો કૃપા કરી તે અંદરના શરણરૂપ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા અમારા પર કૃપા કરજો. મુનિઓ નિષ્કર્મ અવસ્થામાં શુભાશુભ બે સુકૃત ને દુકૃત બધાના નિષેધ કરવાથી મુનિઓ ક્યાં ઉભા રહેશે, એમ કે કોનો આશ્રય લેશે? બહારથી એમણે તો બધું છોડી દીધું છે અને આ શુભ ભાવોનો પણ નિષેધ કરવામાં આવે છે. નિષિદ્ધ સર્વસ્વ બધાનો નિષેધ કરવામાં આવે છે. તો મુનિઓ કોને શરણે મુનિપણું પાળશે? કે મુનિઓને કાંઈ શુભ ભાવ હોય તો મુનિપણું પાડી શકાય એમ નથી. એને શુભાશુભ ભાવ બે છૂટી જાય તો એવી નિષ્કર્મ અવસ્થા, એવી નિવૃત્ત અવસ્થામાં મુનિઓ પોતે પોતાનું શરણ છે. શુદ્ધાત્માનો આશ્રય તો એને સમ્યક દર્શનમાં થયો છે, પણ ચારિત્રમાં પણ એની સ્વરૂપ રમણતામાં પણ એ નિષ્કર્મ અવસ્થામાં બે ભાવો છૂટી જાય તો પણ એને પોતાના શુદ્ધાત્માનો આશ્રય છે. એનું જ્ઞાન પોતે પોતામાં આચરણ કરતો ને રમણ કરતો એમાં પ્રગટ થાય છે. એમાં અમૃતને પીવે છે, એમાં એ લીન રહે છે. એને કોઈ બીજા આશ્રયની જરૂર પડતી નથી. એ તો ક્ષણે ક્ષણે બહાર આવે તો પણ અંદરમાં જ એની પરિણતિ પલટો ખાય છે. એને નિરાલંબન રૂપે પોતે પોતામાં જાય છે. શુદ્ધાત્માનો આશ્રય છે. એને શુભ ભાવોના આશ્રય વડે અંદર જાય એમ પણ નથી. શુભ ભાવ આવે તો શુભ ભાવથી છૂટીને અંદર જાય છે. કે શુભ ભાવ આવ્યો તો ઠીક એનો આશ્રય મળશે એવો મુનિ નથી. શુભ ભાવનો તો નિષેધ વર્તે છે. એ તો દ્રષ્ટિમાંથી જ એનો નિષેધ થઈ ગયો છે. પણ સમ્યક દર્શનની ભૂમિકામાં તો અમુક દરેક ભાવો હોય છે શુભાશુભ, પણ મુનિઓને તો શુભ ભાવો અમુક હોય છે. અશુભ તો એકદમ સત્તામાં એ તો કાંઈ દેખાતા પણ નથી. એ તો સંજ્વલનો માત્ર ઉદય છે. તો એને શુભમાં પણ એનો આશ્રય હોય કે કંઈ શાસ્ત્ર વાંચે કે કંઈ લખે કે ઉપદેશ આપે તો એનું મુનિપણું પડાય એમ નથી. એનો ઉપયોગ બહાર આવે તો શુભ ભાવ આવે છે, પણ એનો આશ્રય ન હોય તો એ મુનિપણું કોને આશ્રય પાડશે? કે પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ એ બધા શુભ ભાવો છે, એ તરફથી એનો ઉપયોગ છૂટી ગયો તો મુનિ ક્યાં ઊભા રહેશે? એવું નથી. મુનિ પોતે પોતામાં ઊભા રહે છે. એને તો મોટો શુદ્ધાત્માનો આશ્રય છે. જે આત્મા તો એના હાથમાં છે, આત્મા એની હથેળીમાં છે. ક્ષણે ક્ષણે પોતે પોતામાં જાય છે. શુદ્ધાત્માનો આશ્રય જેણે કર્યો એના તો હાથમાં જ. મુનિ એને તો આચરણ રમણતા પ્રગટ થઈ. આત્મા એના હાથમાં હથેળીમાં એમ એકદમ પોતે પોતામાં અંતર્મુખ ચાલે છે, ચાલ્યા જાય છે. આનંદ અમૃતમાં લીન થાય છે. આનંદથી ભરેલો, જ્ઞાનથી ભરેલો, અનંત ગુણોથી ભરેલો આત્મા એમાં ક્ષણે ક્ષણે ચાલ્યા જાય. આત્મા તો એની હથેળીમાં ક્ષણે ક્ષણે ચાલ્યા જાય છે. એને કોઈ શુભ ભાવના આશ્રયની જરૂર નથી. ઉલટી એને એમ ભાવના છે કે હું વિતરાગ દશા ક્યારે પ્રાપ્ત કરું? આ શુભ ભાવ તો આ વચ્ચે હું આ ઊભું રહેવું પડે છે. હું ક્યારે વિતરાગ દશા પ્રાપ્ત કરું? શુભ ભાવ હોય તો મુનિપણું પડાય એવું નથી. મુનિપણું તો ચૈતનના આશ્રય પડાય છે. ચૈતનની પરિણતિના આશ્રય પડાય છે. ચારિત્ર તો સ્વરૂપ રમણતામાં રહેલું છે. શુભ ભાવમાં ચારિત્ર રહેલું નથી. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પોતાના આત્માના આશ્રયમાં રહેલા છે. એ કાંઈ શુભ ભાવના આશ્રય રહેલા નથી. એ તો માત્ર વ્યવહાર એની સાથે હોય છે. એટલે કહેવાય છે કે મુનિપણું પંચ મહાવ્રત 28 મૂળ ગુણ એમાં ઊભા છે. બાકી ચારિત્ર દશા તો અંદર ચૈતનના આશ્રય મુનિપણું, એમાં મુનિપણું આનંદથી પાડે છે. એમાં આનંદમાં ઝૂલતા ઝૂલતા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એવી મુનિઓની દશા હોય છે. અને વારંવાર ગુરુદેવ અને દરેક મહાત્માઓ, પંચ પરમેષ્ઠી ભગવંતો, ગુરુદેવ બધા એ જ માર્ગ બતાવી રહ્યા છે.
દશમૂર્તિ ભગવતી પ્રભૃતિ માતની મંગળ